પણ હું આજ 3 દિવસ ત્યાં ધક્કા ખાઉં છું. એક દાખલા હતો છે ને રોજ આવીને લાઈનમાં ઊભું રહેવું પડે. શું કામ માટે આવ્યા હું એક જાતિનો દાખલો કઢાવવા માટે. એક દિવસ ભાઈનો દાખલો મગાવવાનો, એક દિવસ તમારા પિતાનો દાખલો મગાવવાનો. હવે આમાં 3 દિવસ ત્યાં ધક્કા ખાઉં છું. આજ મારે 3જો દિવસ છે. બસ એક એક વસ્તુ માગે છે ને ધક્કા ખાવા પડે છે. તંત્રને એટલું જ કે ભાઈ આને અમારા જેવા બુઝુર્ગ માટે આ લાઈનમાં ઊભું રહેવું ન પડે. ખૂબ તકલીફ પડે છે. ઉંમરના હિસાબે ઊભા નથી રહેતા, છતાંય લાઈનમાં ઊભું રહેવું પડે છે. આના માટે યોગ્ય વ્યવસ્થા કરવો એ અપીલ છે. બસ આ મારે બેબી માટે દાખલો કઢાવવાનો હતો, એના માટે લાઈનમાં ઊભો છું સવારનો 9 વાગ્યાનો. પણ આમાં એવી તકલીફ છે કે આજે બાપ દાદા વખતનું એમ કે તમે આ ડોક્યુમેન્ટ લઈ આવો. હવે એ ડોક્યુમેન્ટ 70 વર્ષ પહેલાનું ક્યાં ગોતવા જવું? બધા ભણેલા ગણેલા એકજૂટ ના હોય ને કઈ વળવાઓ આપડા. હવે એ ડોક્યુમેન્ટ ન હોય તો એની હિસાબે દાખલો નથી કાઢી દેતા, રિજેક્ટ કરી નાખે. એમ કે તમે આ જાઓ ને વહાં જાઓ. હવે ગામડે કેટલી વાર ધક્કા ખાવા, કામ ધંધો બગાડીને. હવે બધી પરિસ્થિતિ છે. હું 3 દિવસ ગયા.